રાજાને થયું કે મોત સામે આવીને ઊભું છે। આવા સમયે રાજાએ એની કુળદેવી હરસિદ્ધિ માતાને યાદ કરે છે। એટલે થોડી જ વારમાં રથડો જોડીને હરસિદ્ધિમાં પ્રગટ થયા અને બોલ્યા, હે રાજા, તું શા માટે આવ્યો છે? રાજાએ તેની આખી વાત કહી। ત્યારે માતાજી બોલ્યા, મને કીધું હોત ને તો હું જ તને મંત્ર શીખવાડી દેત, પણ હવે હું તારી કોઈ મદદ નહીં કરી શકું। આટલું કહી માતાજી ત્યાંથી અદૃશ્ય થઈ ગયા। કુળદેવીએ મદદ કરવાની ના પાડી એટલે રાજાનો ડર વધી ગયો અને તેને 64 જોગણીઓનો મંત્ર આવડતો હતો। તેથી તેણે 64 જોગણીઓને યાદ કરી તેનો મંત્ર જાપ શરૂ કર્યો। થોડી જ વારમાં 64 જોગણીઓ પ્રગટ થઈ, પરંતુ તેણે પણ રાજાને કુળદેવીની જેમ મદદ કરવાની ના પાડી અને અદૃશ્ય થઈ ગયા। હવે કોઈ મદદ કરતું નથી એટલે રાજા ઊભો થઈને બોલ્યો, આ કામરૂ દેશમાં છે કોઈ દેવી દેવતા, પીર પેગંબર કે મને જીવતો બહાર કાઢી શકે? તો હું તમે જેમ કહેશો તેમ કરવા તૈયાર છું। આવું વચન હું વીર વિક્રમ આપું છું। રાજાનો અવાજ કોઈએ ન સાંભળ્યો, પણ માખણિયા ડુંગરવાળી મેલેડી માતાએ સાંભળ્યો અને તે રાજાને સામે આવીને પ્રગટ થયા। મેલેડી માના પગના કૂકરા વાગ્યા અને 1200 પૂતાવળ ભાગવા લાગી। માતાજીને જોઈ રાજા બોલ્યો, હે માતાજી, તમે કહેશો એમ હું કરીશ, પણ મને આ વાવમાંથી બહાર કાઢો। આ સાંભળી મેલેડીમાં બોલ્યા, હે રાજન, તું વચન આપે છે ને, એટલે હું તારો વાળ પણ વાંકો નહીં થવા દઉં। આમ કહી મેલેડીમાએ રાજાને બહાર કાઢ્યા। ત્યારે રાજાએ માતાજીને નમન કરીને પૂછ્યું, બોલો માતાજી, હું તમારી માટે શું કરી શકું? ત્યારે મેલેડીમાએ જવાબ આપ્યો, હું મડા ખાઉં મેલેડી, મારે તારા કાળજાનો ભોગ જોઈએ। ત્યારે વિક્રમ રાજા પોતાની કટારીથી કાળજું કાઢવા જાય છે તે મેલેડીમાં બોલ્યા, નાના વિક્રમ, આજે નહીં, બરાબર 1 વર્ષે ગઢ રૂખિયા મસાણમાં આવજે, ત્યારે હું તારું કાળજું ખાઈશ। ભલે માડી ભલે, એમ કહી રાજા પોતાના રાજમાં આવે છે। આમ કરતા કરતા સમય ગયો અને કાળી ચૌદસની રાત આવી। વિક્રમ રાજા કટાર લઈ તૈયાર થઈ ઉજ્જૈનની ભવરી બજાર તરફ નીકળ્યો। ચાલતા ચાલતા ઉજ્જૈનના ઉગમણા દરવાજે આવે છે। ત્યાં 4 જોગણી હાથમાં ખપ્પર લઈને ચાલી આવે છે। આને જોઈ વિક્રમ રાજા બોલ્યા,